વિદ્યાર્થીઓ નમસ્કાર. શ્રી એસર વિદ્યાલય દ્વારા સંચાલિત ઈ લર્નિંગ સેશનમાં હું આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થીઓ, આપણે છેલ્લે સ્વાધ્યાય 3.2 પૂરું કર્યું અને એના પછી તમને મેં 10 ચાવી આપી, 8 નંબર ચાવી આપી. 2 3 4 5 6 8 9 અને 11 એટલે ચાવી મેં તમને આપી. બરાબર? ઈ ચાવીને આધારે સ્વાધ્યાય 3.3 શરૂ કરવું છે. ત્યારે દાખલા નંબર પહેલો જે તમને ઉદાહરણ સહિત આપેલો છે. જો ઉદાહરણમાં તમને એવું કહે છે, દાખલા નંબર 1 માં નીચે આપેલી વિભાજન ચાવીનો ઉપયોગ કરી બે પહેલી સંખ્યા જો તમને સીધું આપી દઉં છું. પહેલી સંખ્યા તમને આપી છે 128 અને ઉપર તમને આપ્યા છે 2 3 4 5 6 8 9 10 અને 11 આવી રીતે આપ્યું છે. ના વડે વિભાજ્ય તમારે કરવાનું છે. બરોબર? તો આપણે જોવાનું શું? સમજો 128 છે તો પહેલા તો 2 વડે આપણે દરેકની ચાવી આપણને આવડવી જોઈએ. બરોબર? તો પહેલા 2 ની ચાવી શું કહે છે? પેલી 2 ની ચાવીનો વાત છે. હા, જો વિભાજ્ય હોય તો હા, વિભાજ્ય ન હોય તો ના, એટલું જ લખવાનું છે. બરોબર? તો પેલું 2 ની ચાવી શું કીધું કે 8 છે. 2 ની ચાવી એવું કે જે સંખ્યાનો એકમનો અંક 0 2 4 6 કે 8 આવતો હોય તો તે સંખ્યા 2 વડે વિશેષ ભાગી શકાય છે. જો તો 128 માં એકમનો અંક કયો આવે છે? તો કે બેકી સંખ્યા છે. કઈ છે? 8 છે. તો શું 2 વડે વિશેષ ભાગી શકાય? તો શું લખવાનું? હા, આ તમને આપેલું છે. હું તમને એમ નામ કરાવું છું, ભાઈ તમને ખ્યાલ 3 આવ્યા પછી તો 3 ની ચાવી શું કહે છે? તો કે જે સંખ્યાના અંકોનો સરવાળો 3 વડે નિશેષ ભાગી શકાતો, 3 વડે નિશેષ ભાગી શકાતો કે સંખ્યા કઈ છે? 1 છે વત્તા 2 વત્તા 8 અંકોનો સરવાળો. 8 ને 10 ને 11 11 મળે તો 11 ને શું 3 વડે ભાગી શકાય છે, પણ કેવા નિશેષ ભાગી શકાતો હોવો જોઈએ. આપણને જે આવજો 3 × 3 3 2 6 3 3 9 3 4 12 વધી જાય છે. એટલે આપણને ખબર કે વધી આપણને 1 2 વધી મળવા 2 શેષ મળવાની છે. જોઈ લો 3 3 9 2 વધ્યા 2 શેષ મળે છે. આપણે તો શેષ વગર ભાગવાનું છે એટલે ભાગી શકાતા નથી. એટલે શું લખવાનું? ના. ચોથું, સંખ્યાના એકમ અને દશકનો અંક. એકમ અને દશકનો અંક કઈ સંખ્યા બને છે? હવે 28 બને છે એકમ અને દશકથી. જો એ સંખ્યાને 4 વડે ભાગી શકાય, જોઈએ 4 વડે 4 × 28 થાય, 4 × 8 = 32 થાય. 4 × 28 ભાગી શકાય છે તો કે 0 0 મળે. શું આવશે? હા. 5 ની જગ્યાએ તો 5 ની ચાવીમાં એકમનો અંક 0 અથવા 5 હોવો જોઈએ. 0 કે 5 છે નથી તો ભાગી શકાતું નથી. 6 માં 6 ની ચાવી એમ કહે છે કે આપેલી સંખ્યાને 2 અથવા 3 વડે વિશેષ ભાગી શકાય. પહેલા 2 વડે ભાગી જોઈએ. જે સંખ્યાને 2 વડે ભાગી શકાય તો કે 2 × 6 = 0 0 8 2 × 4 8 તો કે આ ભાગી શકાય છે. તો 3 વડે 128 3 વડે 3 × 4 = 12 થાય. 0 0 8 દર 3 × 6 2 શેષ વધે છે. તો 2 વડે ભાગી શકાય પણ 3 વડે ભાગી શકાતા નથી. પણ 6 ની ચાવી આપણને શું કહે છે કે જો આપેલી સંખ્યાને 2 કે 3 વડે 2 અને 3 વડે ભાગી શકાય તો જ 6 વડે નિશેષ ભાગી શકાય. 1 વડે ભાગી શકાય એટલે શું આવે? 6 માં ના. 8 એકમ દશક અને 100 ત્રણ અંકો વાળી સંખ્યાને જો 8 વડે ભાગી શકાય છે તો જોઈએ 128 છે એને 8 વડે ભાગી શકાય છે. 8 × 8 8 × 16 વધી જાય 8 × 8 12 માંથી 8 કાઢો તો કેટલા વધે? 4 વધે. 8 નો નીચે ઉતારો 8 × 48 થાય. ભાગી શકાય છે તો કે હા. શું આવશે? હા. 9 માં જો 9 ની વ્યાખ્યા શું કે 9 ના બધા અંકોનો સરવાળો શું 9 વડે ભાગી શકે તો બધા અંકોનો સરવાળો 11 મળે છે. 9 વડે ભાગી શકાય કે ન ભાગી શકાય? શું આવશે? ના. 10 ની તો કે 10 ની ચાવી એવું કહે છે કે જે સંખ્યાનો એકમનો અંક 0 હોય તો જ. આમાં તો 8 આપેલા છે તો આવશે ના. 11 ની ચાવી જમણી બાજુ એકી સંખ્યાના અંકો અને જમણી બાજુ બેકી સંખ્યાનો અંક બંને તફાવત. અહીંયા 3 અંક હિસાબે મોટો થઈ છે
8 ને 1 9 9 મળ્યા તફાવત -2 11 મળે છે ને 11 વડે ભાગી શકાય અથવા તફાવત કેવો મળતો હોય છે શૂન્ય મળતો હોય છે જો તફાવત આપણને શૂન્ય મળતો હોય તો જ એને આપણે ભાગી શકાય નહીં તો શું લખવાનું ના આવું તમને વિદ્યાર્થીઓ આપેલું છે 9 માંથી 2 કાઢો એટલે કેટલા વધે તમારા 7 વધે 11 નહીં માની દીધું છે 7 વધે એટલે ભાગી શકાય નહીં આવી જ રીતે તમારે બીજા દાખલાની જેમ બીજે કોષ્ટક પૂરું કરવાનું છે બરાબર જે તમારે જાતે કરવાનું છે એટલે કે તમને SW તરીકે છે ચલો એના પછી વિદ્યાર્થીઓ દાખલા નંબર બીજો દાખલા નંબર 2 શું કહે છે બીજો દાખલા નંબર કે વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરી વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરીને નીચેનામાંથી કઈ સંખ્યા 4 અને 8 વડે વિભાજ્ય છે તે નક્કી કરો વિદ્યાર્થી એક દાખલો કરાવું છું બાકી તમારે એની જેમ સેમ ટુ સેમ કરો પહેલો દાખલો તમને વિદ્યાર્થી આપેલો છે 572 જો ધ્યાન રાખજો તો જ ખબર પડશે નહીંતર આવડશે નહીં ચાવી ફરજિયાત આવડતી જો અહીંયા પાસે ચાવીનો ઉપયોગ થયો પહેલા દાખલાની અંદર બધી ચાવીનો ઉપયોગ થતો હતો 2 થી લઈને 11 સુધીનો બરોબર અહીંયા તમે બે ચાવી કીધી છે 4 અને 8 તો 4 ની ચાવી આપણે પેલા મગજમાં યાદ કરી લે અથવા તો પેલા લખી લે એ 4 ની ચાવી આપણને શું કહે છે તો કે એકમ અને દશક વડે બનતી સંખ્યાને 4 વડે ભાગી શકાય તો જ એને ભાગી શકાય હવે 8 ની ચાવી શું કહે છે તો કે એકમ દશક અને 100 વડે બનતી સંખ્યાને 8 વડે ભાગી શકાય તો જ એને 8 વડે ભાગી શકાય બરાબર હવે આપણે જોવાનું છે અહીંયા પેલું 572 છે તો પહેલા આપણે જોઈએ 4 માટે ભાગી શકાય કે નહીં તો કે 4 માટે છેલ્લા 2 અંકો તો છેલ્લા 2 અંકો કયા છે એકમ અને દશક તો કે 72 આપણને મળે છે જોવો તો 72 ને 4 વડે ભાગી શકાય તો હું જોઉં છું 72 ભાગ્યા 4 કરું છું તો આ રીતે કરી શકાય 72 ભાગ્યા 4 તો 4 એકા 4 કેટલા વધ્યા 3 વધ્યા બગડો નીચે ઉતરે 8 6 32 થાય 0 0 મળી ગયા તો કે હા જવાબ કેટલો મળે છે 18 મળે છે તો 4 વડે ભાગી શકાય છે જોવો તો અહીં લખી શકાય કે 4 વડે ભાગી શકાય બરાબર 4 વડે ભાગી શકાય તો શું લખવાનું કે 4 વડે ભાગી શકાય 8 વડે તો 8 માટે જોઈ લઈએ હવે એકમ દશક અને 100 વડે બનતી સંખ્યા તો એકમ દશક 100 વડે કઈ તો કે 572 બને છે ભાગ્યા કેટલા કરવાના છે 8 કરવાના છે જોઈ લઈએ એક બાજુ 572 ભાગ્યા 8 કરો ચલો 8 નો કર્યો બોલો 8 6 48 8 7 ને 56 88 ચોરસ બધી એટલે 8 7 ને 56 57 માંથી 56 કાઢો એક વધો બગડો નીચે ઉતરે 8 1 8 2 16 વધી જાય 8 1 8 12 માટે 4 વધે ભાગો છે એટલે પોઈન્ટ મૂકીને સુમતાની પડે 8 5 ચાલી જાય અહીંયા સંખ્યા આપણને દશાંશમાં મળે છે 71.5 જવાબ કેટલો મળે છે આપણને 71.5 પણ દશાંશમાં આવે છે એટલે સંખ્યા તો આપણે ગણે નહીં આપણને પૂરી સંખ્યા મળતી હોવી જોઈએ નિશેષ શેષ વિધા વગર અહીંયા આપણે ગણવી તો 4 શેષ વધી કહેવાય પોઈન્ટમાં ઉતારી તો 0 0 આપણને મળી જાય બરાબર એટલે શું કહેવાશે તો કે ભાગી શકાય 8 વડે ભાગી શકાય નહીં લો
સમજાય? જોઈ આપણે કેટલું લખવાનું છે? આ પહેલો દાખલો છે, તમારી સમજણ માટે મેં તમને રીત કરાવી કે 4 ને 8 ની વ્યાખ્યા જે ચાવી છે તમને ખાસ આવડવી પડે. ચાવીના આધારે તમારે ગણતરી કરવાની પડે, લખવાનું કરવાનું, ચાલ સીધું લખવાનું. 4 બરાબર કરી 4 વડે ભાગી શકાય છે, 8 કરે 8 વડે ભાગી શકાતું નથી. એના બીજા દાખલા તમારે જાતે કરવાના છે. હવે જોઈએ દાખલા નંબર 3. વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરી નીચેનામાંથી કઈ સંખ્યા 6 વડે વિભાજ્ય છે તે નક્કી કરો. એવા પેજ આવી વિદ્યાર્થીઓ તમને આપેલો છે પેલો દાખલો એ કરી 29 71 44 આવું તમે વિદ્યાર્થીઓ આપેલું છે. તો જો એક દાખલો કરે છે તરત તમને ખબર પડી જશે. આપણને 6 ની ચાવી આવડતી હોય તો 6 ની ચાવી આપણને શું કહે? તો કે 6 ની ચાવી આપણને એવું કહે છે કે જે સંખ્યાને 2 અને 3 વડે, તો 2 અને 3 ની આગળ આવવી પડે. આ સંખ્યા છે ને 2 અને 3 વડે ભાગી શકાય છે. પહેલા તો 6 ને લખી નાખો. 6 માટે ચાવી શું કહે છે? તો કે 2 અને 3 વડે ભાગી શકાય. કોઈ 2 અને 3 વડે ભાગી શકાય તો તેને 6 વડે ભાગી શકાય. બરાબર? હવે જોઈએ 2 ની ચાવી શું કહે છે? તો કે આની નીચે જે ચાવી આવે છે 2 છે. 2 ની ચાવી શું કહે છે? તો કે એકમનો અંક કેવો હોવો જોઈએ? એકમનો અંક 0 2 4 6 કે 8 હોય. અને 3 ની ચાવી શું કહે છે? કે અંકોનો સરવાળો કેટલો હોવો જોઈએ? તો કે 3 વડે. અંકોનો સરવાળો 3 વડે વિશેષ ભાગી શકાય. ભાગી શકાય તો, નહીતર નહીં. તો હવે આપણે જોઈએ કે શું 29,02,97,144 છે ને 6 વડે ભાગી શકાય કે નહીં? તો પહેલા જોઈએ એકમનો અંક કેટલો છે? એકમનો અંક 4 હોવાથી 2 વડે ભાગી શકાય. આ 2 નું બરાબર. હવે બીજું શું કે તો 3 માટે તો દરેકનો સરવાળો શું છે? તો આનો દરેકનો અંકોનો સરવાળો કેટલો થાય? અંકોનો સરવાળો બધા અંકોનો સરવાળો કરો 2 + 9 + 7 + 1 + 4 + 4 દરેકનો સરવાળો કરો 2 નો 11 11 18 19 19 27 તો 27 ને 27 છે તો 27 ને 3 વડે ભાગી શકાય. જો તો ભાગી શકાય 3 વડે તો શું લખાય? તો કે હા 3 વડે ભાગી શકાય. 27 ને 3 વડે ભાગી શકાય. તો નીચે લખવું લખી શકાય. જો 3 વડે અને 2 વડે બંને વડે ભાગી શકાય છે. તેથી 2,97,144 ને 6 વડે ભાગી શકાય. આવું લખવાનું છે. પહેલા ચાવીઓ તમારા બધા દાખલામાં બેઝિક રહેશે, સેમ જ રહેશે, પણ અહીંયાથી ફેરફાર થશે. એકમનો અંક કયો તો 0 2 4 6 કે 8 હોય તો, અને 3 માટે તો કે બધા અંકોનો સરવાળો જે મળે 3 વડે ભાગી શકાય. જો બે સંખ્યા ભાગી શકાય છે એટલે 6 વડે ભાગી શકાય. આમાં ભાગી શકાય, આમાં ન ભાગી શકાય તો 6 વડે ભાગી શકાતું. સેમ ટુ સેમ બાકીના બધા દાખલા પ્રશ્ન નંબર 3 માં પણ એ સેમ ટુ સેમ છે. બરોબર? ચલો હવે પછી જોઈએ દાખલા નંબર 4.
11 વડે વિભાજ્ય છે તે નક્કી કરો. ટૂંકમાં સૂચના લખેલી છે જે તમે આગળ જોઈ ગયા છો એની જેમ જ, બરાબર. એમાં પહેલું વિદ્યાર્થી તમને આપેલું છે 5445 આપેલું છે, બરાબર. જો એક જ દાખલામાં તમને તરત ખબર પડી જશે કે શું ભાગી શકાય કે ન ભાગી શકાય. આપણે જોઈએ પહેલી સંખ્યા વિદ્યાર્થી આપણને આપી છે 11 ની ચાવી આપણને આવડતી હોય છે. 11 ની ચાવી આપણને શું કહે છે એટલે નક્કી કરો. તો કે એકી સ્થાનના અંકો જમણી બાજુથી એકી સ્થાનના અંકો અને બેકી સ્થાનના અંકો અંકોનો તફાવત શૂન્ય કે 11 નો ગુણક હોય તો તે સંખ્યાને 11 વડે નિશેષ ભાગી શકાય. હવે જોઈએ 5444 છે. 1 2 3 અને 4 એકી સ્થાનના લખવાના કે એકી સ્થાનના અંકોનો સરવાળો. એકી સ્થાનના અંકોનો સરવાળો. એકી સ્થાનના અંકો એટલે 5 અને પછી 4 એટલે 5 + 4 કેટલો મળે જવાબ 9. બેકી સ્થાનના અંકોનો સરવાળો. બેકી સ્થાનના અંકોનો સરવાળો ઓકે 4 અને 5. 4 + 5 બરાબર 9. હવે તફાવત કીધો છે તો તફાવત કેવો હોવો જોઈએ? તો કે તફાવત કાં તો શૂન્ય મળે કાં તો જે જવાબ મળે તફાવતમાં એ 11 છે તો ગુણવામાં આવેલી હોવી જોઈએ, બરાબર. ચાલો તફાવત કીધો એકી સ્થાનને તો કે 9 - 9 તફાવત કેટલો મળે છે? શૂન્ય મળે છે. તો શું લખાય? શૂન્ય મળે તો શું લખાય કે 11 વડે વિભાજ્ય છે. આટલું જ કરવાનું છે, બાકી કઈ જ છે નહીં. આમ જો છે કે આપણું સાવ સહેલું છે, બરાબર. સેમ ટુ સેમ બાકીના બધા દાખલા આવડશે. તમે જાતે પ્રેક્ટિસ કરશો એટલે તમને વધારે ખબર પડશે, બરાબર. એટલા માટે આટલું જાણો. હવે જોવાનું દાખલા નંબર વિદ્યાર્થીઓ 5. ચલો જોઈએ. ખાસ કરીને વિદ્યાર્થીઓ તમને દરેકને ચાવી આવડશે તો જ સ્વાધ્યાય 3.3 આવડશે, નહીતર આવડશે નહીં, બરાબર. એટલે ખાસ કરીને ચાવી તમારે યાદ રાખવાની છે. મેં તમને પોઈન્ટ પણ પાડી દીધા છે. પોઈન્ટના આધારે તમે યાદ રાખશો એટલે તરત તમને આવડી જશે. એક પણ ચાવી યાદ નહીં એવું બનશે નહીં. દરેક ચાવી બધાને આવડશે, ખાલી પોઈન્ટ જ યાદ રાખવાનું. ધારો કે 2 ની છે તો 2 માં તો એકમનો 0 2 4 7 8. 3 તો કે બધા અંકોનો સરવાળો. 4 તો કે એકમ અને દશક અંકોનો સરવાળો. એની જેમ તો કે 8 ની હારો લઈ લો તો 8 નો એકમ દશક અને 100 ને 8 વડે ભાગી શકાય તો સંખ્યાને ભાગી શકાય. ચલો બીજી ચાવી પછી જોતા આપણે આગળની દાખલા નંબર 5 ની વાત કરીએ. પાંચમું છે નીચે આપેલી સંખ્યાની દરેક ખાલી જગ્યામાં સૌથી નાનો અને સૌથી મોટો અંક લખો જેથી તે સંખ્યાને કેટલા વડે? એટલે 3 વડે ભાગી શકાય. અને આપણને તમને ખાલી 2 જ આપેલા છે, એમાં એક હું કરાવું છું, એક તમને જાતે આપે. ખાલી જગ્યા 6724. આ ખાલી જગ્યા વિદ્યાર્થીઓ આપણે છે ને શું મૂકવાનું છે ખબર? ખાલી એક જ વસ્તુ ખાલી મૂકવાની છે. કાં તો સૌથી નાનો
બરાબર. અને કાં સૌથી મોટો અંક 2 4 6 અને 8 અને 9 આવી સંખ્યા આવે બરાબર 3 વડે ભાગી શકાય એવું આપણને કીધું છે બરાબર. તો સૌથી પહેલા આપણે શું કરશું, બધા અંકોનો સરવાળો કરી નાખી, ખાલી જગ્યાને બાકી રાખીશું બરાબર. 3 વડે તો 3 ની વ્યાખ્યા શું કે બધા અંકોનો સરવાળો બરાબર. તો કે બધા અંકોનો સરવાળો એટલે લખું છું અંકોનો સરવાળો, જેટલા અંકો આપ્યા છે એટલાનો સરવાળો કરો. કેટલા અંકો છે તો કે 6 + 7 + 2 + 4 6 ને 7 13 13 ને 2 15 15 ને 4 19 આપણને વિદ્યાર્થીઓ મળે છે. કેટલા મળે છે 19 બરાબર. હવે શું જોવાનું, હવે એ જોવાનું છે કે 19 જે છે આપણને કીધું સૌથી મોટો અને સૌથી નાનો. હવે ઈ મેં કીધું 19 આપણે એટલા માટે મળ્યા છે જે ખાલી જગ્યા આપણી ખાલી છે, જે અંક બાકી છે. હવે એક અંકમાં સૌથી નાનો અંક કયો તમે લખો. તો નાનો અંક લખવા માટે આપણે શું કરશું તો કે 19 કરતા મોટી સંખ્યા કઈ છે 3 સાથે ગુણાતી હોય તો કે 3 ના ગુણક કે જે 19 કરતા મોટા છે કયા તો કે 21 છે 24 છે 27 છે 30 છે વગેરે 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 છે બરાબર. હવે જો આપણે 19 પછી અહીંયા અંક આપણે મૂકો તો 19 પછી કઈ સંખ્યા આવશે 3 સાથે ગુણવામાં 21 આવે. 21 માંથી પહેલા 19 બાદ કરીએ બરાબર. શું કામ બાદ કરવાના, આપણે જોવાનું છે નાના અંક માટે બરાબર. નાનો અંક મેળવવા બરાબર. તો કે 21 માંથી કેટલા બાદ કરશું, જે સંખ્યા મળે છે 19 બાદ કરો એટલે ખાલી જગ્યામાં કઈ સંખ્યા મૂકી તો 19 મળે આપણને, સોરી 21 મળે. તો ખાલી જગ્યામાં 2 મૂકતા નાનો અંક કેટલો મૂકશું 2. હવે મોટો અંક માટે લખોટ લખી શકાય મોટો અંક બરાબર. આગળની સંખ્યા જોઈએ કઈ છે તો કે 24 છે. તો 24 માંથી 19 બાદ કરો કેટલા વધે 5. તો 5 કરતા હજી એક મોટો અંક આવે છે હા તો કઈ સંખ્યાની માટે મૂકશું આપણે 27. 27 માંથી 19 બાદ કરી નાખો કેટલા વધે 8 વધશે. હજી તો કે 30 માંથી કરો તો જોઈ લઈએ હાલો 30 માંથી 19 બાદ કરો કેટલા મળે 11. તો 11 તો બે અંકની સંખ્યા થઈ ગઈ ને, આપણે તો અંક જ ખાલી કીધો છે એક જ અંક. તો કઈ સંખ્યા મળશે આપણને 8. એટલે આ તો નહીં આવે બરાબર. એટલે એને આપણે પૂછી નાખી છે એટલે ખૂબ ધ્યાનમાં રહેવી. જો તો નાનો અંક કયો મળ્યો 2 અને મોટો અંક તો ક્યાં તો લખવાનું કે નાનો અંક 2 અને મોટો અંક 8 મૂકતા 3 વડે ભાગી શકાય. જો હવે તમારે ખાલી શું કરવાનું છે, તમારે ખાલી બીજા દાખલામાં રકમ જ ખાલી ફેરવવાની છે, બાકી સેમ ટુ સેમ પદ્ધતિ રહેશે બરાબર. ફરીથી એકવાર સમજાવું, અંકોનો સરવાળો 3 ની વ્યાખ્યા માટે છે. 3 ની વિભાજિત શું તો કે 3 માટે એવું કહે છે આપણને કે અંકોનો સરવાળો 3 વડે ભાગી શકાતો હોય તો પરંતુ આપણને સરવાળો 19 મળે છે પણ એક ખાલી જગ્યા ખાલી છે બરાબર. 19 મળ્યા તો 19 ને ભાગવા માટે તો કે આગળ 19 કરતા પછી 20 21 22 ઇતના આવે તો કે 3 નો ગુણક કયો છે તો કે 21 24 27 એવા છે, 19 કરતા મોટા છે બરાબર. તો 21 માંથી 19 બાદ કરો એટલે કેટલા 2 વધે. તો 2 કરતા નાનો અંક કે આપણને અત્યારે દેખાતો છે નહીં, જે 0 અને 1 બંને છે પણ 0 ને 1 મૂકીએ તો આપણને 21 માંથી બાદ કરો તો 2 મળે છે. નાનો નાનો અંક કયો મૂકવો જોઈએ આપણે 2 મૂકતા જ આપણને સેમ ટુ સેમ મોટા અંકમાં આગળ સંખ્યા જોતા જાઓ 24 સાથે કર્યા 24 માંથી 19 બાદ કર્યા આપણને સંખ્યા હજી આગળ મળે છે મોટી તો કે હા 5 કરતા મોટા છે 6 7 8 9 છે બરાબર. તો પાછા 27 માંથી બાદ કરો તો કે 9 મળ્યા. અંક કીધો એટલે એક જ અંક આવે સેમ ટુ સેમ 2 અને 8 વડે બરાબર. 2 અને 8 મૂકતા 3 વડે ભાગી શકાય. સેમ ટુ સેમ વિદ્યાર્થીઓ હવે દાખલાનો બીજો છે ને જેમ હવે આપણે જોઈશું દાખલા નંબર 6. આમાં બીજો દાખલો તમારે જાતે કરવાનો છે. હવે દાખલા નંબર 6 જોઈએ.
નીચે આપેલી સંખ્યાની દરેક ખાલી જગ્યામાં સૌથી નાનો અને સૌથી મોટો અંક લખો કે જેથી તે સંખ્યાને કેટલા વડે તો કે 11 વડે ભાગી શકાય. હવે વિદ્યાર્થીઓ પહેલી જ રકમ આપણને આપેલી છે 92 ખાલી જગ્યા 389 આપેલા છે. બરોબર. હવે જો વ્યવસ્થિત અને શાંતિ સમજશો તો જ આ ખબર પડશે. પહેલા તો 11 ની જે ચાવી છે ચાવી યાદ કરી લો. 11 ની ચાવી શું કહે? તો કે 11 ની ચાવી આપણને એવું કહે છે કે જમણી બાજુથી એકી સંખ્યાના અંકો, તો જમણી બાજુથી એકી સંખ્યાના અંકો આપણે લખી નાખીએ. બરાબર. જમણી બાજુથી એકી સ્થાનના અંકોનો સરવાળો કેટલો થાય છે? તો કે જમણી બાજુથી એકી સંખ્યા એટલે 1 પછી આ 3 આ ખાલી જગ્યા પછી 2 પછી પાછળ 2 4 6 તો આવશે ને એટલે કઈ સંખ્યા આવશે? 9 + 3 + 2 દરેકનો સરવાળો કરો. 9 3 12 12 ને 2 14 આવે છે. બરોબર. હવે જે સંખ્યા તમને મળે છે એ શું કહો? હવે જમણી બાજુથી બેકી સંખ્યાના અંકો લખી શકાય. પાછું એ જમણી બાજુથી બેકી સ્થાનના અંકોનો સરવાળો બરાબર 8 ખાલી જગ્યા અને 9 એટલે લખી શકાય 8 વત્તા ખાલી જગ્યા વત્તા 9. હવે જો કાઉન્સમાં લખું છું ખૂટતો અંક બરાબર x લેતા એટલે અહીંયા આપણે કેટલા મૂકી દઈશું? x. હવે સરવાળો તો કે 8 ને 9 17 વત્તા x મેળવ્યો. હવે આપણને એમ કીધું છે કે બંનેનો તફાવત, તો તફાવત કરતા આપણને ખબર પડી જાય કે તફાવત જે છે તફાવતમાં શું બાદબાકી આવે? તો કે 17 વત્તા x આ બેકી સંખ્યાનો સરવાળો -14. તફાવત આપણને કેટલો મળતો હોવો જોઈએ? તો કે 0 મળતો હોવો જોઈએ. તો જોઈ લઈએ. બરાબર. 0 મળે છે કે નહીં? ચાલો કાઉન્સની બહાર કાઢ લો. 17 વત્તા x -14 સંખ્યામાંથી સંખ્યા બાદ કરો. 14 માંથી 17 કેટલા વધે? x વત્તા 3 ખાલી વધે. બરાબર. જવાબ કેટલો આપણને મળતો હોવો જોઈએ? તો કે જવાબ આપણને મળતો હોવો જોઈએ કેટલો? તો કે 0. તો 0 મળે છે. તો કે 0 છે x 3 ને ઓલી બાજુ લઈ જાવ એટલે x બરાબર -3 થઈ જાય. અહીંયા સંખ્યા ઋણ આવવાથી શું થશે? સંખ્યા આપણને માઈનસ મળે છે, તેથી સંખ્યા આપણને કઈ મળશે? તો કે અશક્ય છે. શું કામ? કારણ કે ઋણ છે. ઋણ સંખ્યા હોવાથી શું છે? અશક્ય છે. અશક્ય છે. બરાબર. હવે જોઈએ આપણે એમ કીધું છે કે કાં તો 11 નો ગુણક હોવો છે. 11 સાથે એકી સંખ્યા ગુણાય છે કે નહીં? તો 11 ના ગુણક કયા કયા છે? તો કે અહીંયા લખી શકાય 11 ના ગુણક 11 ના ગુણક કયા કયા છે? તો કે 11 22 33 થી આગળ 44 55 11 ના ગુણક છે. બરાબર. તો આપણે કઈ સંખ્યા મળી? આ સંખ્યા મળે છે. બરાબર. તો કે x વત્તા 3 બરાબર કેટલા લાવવાના છે? આપણે 11 લાવવાના છે. તો હવે x બરાબર કઈ સંખ્યા તમે લેશો? x બરાબર કેવી સંખ્યા તમે લેશો? હવે આપણે નાની સંખ્યા મોટી સંખ્યા આપણે એવું કીધું છે. બરાબર. તો આપણે સૌથી કઈ સંખ્યા લઈશું?
નાના અંક માટે તો અશક્ય છે, આપણને એકી સંખ્યા મળતી નથી. પણ 11 જે છે એમાં કઈ સંખ્યા લઈશું? શૂન્ય છે. આપણે જો પેલા વ્યાખ્યા સમજો. કાં તો તફાવત શૂન્ય હોય તો શૂન્ય આપણને મળે છે, નથી મળતું, એટલે શૂન્ય માટે અશક્ય છે. પણ પછી આપણે અથવા કીધું કે અથવા 11 નો ગુણક, તો 11 નો ગુણક માટે પણ જોવું પડશે. 11 સાથે ગુણવા માટે આપણે x બરાબર કેટલી સંખ્યા મૂકશું? તો x બરાબર પેલા આપણે મોટો અંક મૂકી જોઈએ. કેટલા અંક મૂકશું આપણે? તો 11 માટે આપણે પેલા 8 મૂકી જોઈએ. બરાબર? તો શું લખશું? x બરાબર 8 લેતા મૂકી શકાય. તો 8 + 3 બરાબર 11 મળી જાય છે. ઓકે, હા. હવે તો બીજું જોઈએ કે x બરાબર કેટલા લેતા? તો કે 19 લેતા. 19 લેતા ન મુકાય. શું કામ ન મુકાય? બે જ સંખ્યા છે. જો 11 લેવાના છે, બરાબર? 8 બરાબર x કેવા છે? તો x બરાબર 11 - 3 થઈ જાય. તેથી x બરાબર કેટલા મળે? 8 મળે. અહીંયા આપણે કઈ જોવા નથી છે. આ કદાચ દઈ લો તો ચાલશે. આપણને 11 નો ગુણક, હવે તમને એમ થાય કે સાહેબ આપણે 22 મૂકવા છે, તો મૂકી શકાય. x + 3 બરાબર 22 જોઈ લો. x બરાબર 22 - 3 થઈ જાય. x બરાબર કેટલા મળે? 19. તો 19 તો બે અંકની સંખ્યા છે. બે અંકની સંખ્યા છે. તેથી x બરાબર કેટલા મૂકતા? તો કે 8 લેતા 11 વડે વિભાજ્ય છે. જો તો x બરાબર 8 મૂકો તો 11 વડે વિભાજ્ય થાય. બરાબર? નહીં તો વિભાજ્ય થાય નહીં. પણ ત્યાં આપણે બધા પ્રશ્ન સમજાવું, વચમાં ગડબડ તમને દઈ લાગે. બરાબર? જમણી બાજુની એકી સંખ્યાના અંકો જવાબ મેળવો છો. બેકી સ્થાનના અંકોનો સરવાળો 17 + x મળો. બંનેનો તફાવત કરતા તફાવત કેટલો હોવો જોઈએ? તફાવત શૂન્ય હોવો જોઈએ. બરાબર? તો શૂન્ય તફાવત છે, નથી મળતું, ઋણમાં મળે છે, એટલે એ શક્ય છે નથી. હવે તો બીજું કીધું અથવા તો 11 નો ગુણક હોવો જોઈએ. 11 નો ગુણક છે તો 11 લાવવા માટે x + 3 બરાબર 11 લાવવા છે, તો 3 ને બરાબર ઓલી બાજુ લઈ લો. 11 માંથી 3 બાદ જાય કેટલા મળે? x બરાબર 8 મળે છે, પ્લસમાં મળે છે. ને x બરાબર 8 મૂકતા અથવા લેતા સંખ્યા 11 વડે વિભાજ્ય થાય. સેમ ટુ સેમ બીજો દાખલો આવી રીતે છે. બરાબર? ખબર છે? ખૂટતો અંક અહીંયા નીચે લખેલો છે. ખૂટતો અંક બરાબર x લેતા તમારે આગળ લખી નાખો તો પણ ચાલે. બીજા તો અહીંયા આપણું સ્વાધ્યાય 3.3 જે પૂરું થયું. હવે છે સ્વાધ્યાય 3.4 શરૂ કરતા પહેલા જે કંઈ થિયરી છે, જે કંઈ થિયરી આવશે આપણે આગળ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.